જુઓ ભાઈ, હવે છે ને અમે શરૂઆત કરીને છીએ ભેગું કરવાનું. લગભગ કલાક 2 કલાકમાં ભેળું થઈ જશે અને 3 વાગે જેવું ઠેસર આવશે તો માણસો તૈયાર કરીને રાખેલા જ છે. 3 વાગે આજ ઘડ્યાનો છીએ. પણ જુઓ વાતાવરણ કેવું છે જોઈ લો, દેખાય છે? ઘણા હાલ વરસાદ આવી જાય એટલે ઝડપી પટાઈએ છીએ, ફટાફટ ભેળું કરીને લઈ જ લેવું છે હવે આજે. આ તો યાર કી ઉતાવળ ખૂબ કરી નાખો છો, ઉતાવળ ખૂબ કરી નાખો છો. 2-4 દાડા હુકાવા દો, પણ શું હુકાવા દે યાર? જુઓ આ ઉધેવ દેખાય છે. હવે આપણે 2-4 દાડા શું રાખીએ તો ઉધે બધું પટાઈ નાખે યાર. વાત 100% સાચી છે. હુકાય એટલે આપણા માટે ફાયદો જ છે કે આ મતલબ જલ્દી નીકળી જાય ફટાફટ. અને શું પેલી કોડી બોડી ના આવે, દોણો ચોખ્ખો નીકળી જાય. પણ યાર પોઝિશન કેવી છે જુઓ, રાશિએ તો ઉધે નેચે ખાઈ જાય એમ છે. અને જો રાહ જોઈએ હુકાવા માટેની તો ઉપરથી વરસાદ પલાળી નાખાય એમ છે. હવે જાઉં છીએ બાજુ યાર, તમે જ કહો હેડો. બોલો, વાત સમજાતી નહીં કોઈ, કહેજો હવે શું કરવું એમ. તો જુઓ ભાઈ, આપણે છે ને 3 વાગે ઠેસર આવ્યું હતું અને આપણે ઘઉં લઈ લીધા અને જુઓ ઘેર આવી ગયા. આપણે જે ઠેસરનો એની બધી પ્રોસેસ ના બતાવી વિડીયોની, એ વિડીયો ના ઉતાર્યો આપણે, સીધું ઘેર લાવી દીધું. હાલ 6:30 વાગ્યા, કમ્પ્લીટ ઘેર આવી ગયા. ઘઉં ખાવા જોગ થઈ ગયા છે. 12 મિનિટ શાંતિ થઈ ગઈ હવે.